બોલો શું કર્યું આપણે શું ખાવાનું લઈ જાય છે બધું બોલો. આપણે લઈ જાય છે બિરયાની, ભાત, ઇડલી, હાંડો, પાઉં, ભાજી, મસ્ત મસ્ત યાહૂ. તમે શું કરે છે? અમે નવીન દૂધ પીવડાવીએ છીએ, પછી તૈયાર થવાનું છે. કઈ બાજુ જાય છે આપણે? કઈ બાજુ જાય છે? મોજ. મમ્મી ફૂલ કામ. Where are we going to? No. Yes! More to? લે તો અહીંયા જો નાના. નાવી. વિડિયો લેવો જોઈએ તારે. એ તાળી પાડો, બધા તાળી પાડો. ચાલો ચાલો બધા અંદર P1 માં. હા હવે આપણી ગાડી આવશે. અમિષા બોલ. મહાવીર વિક્રમ બજરંગી. મસાલા કર આપો આ બોન ને રાત્રે જે આ બધા ઓણેલા કેવા લાગશે આવશે એટલા નહીતર નમન સાથે સ્કૂટીમાં ભરતજીયાજી ને બા બે વયા જશે. ના હું ને મમ્મી બેસી જાવ, બે ઘોડા પંગલ બેસી હા જાવ. એક આગળ એક પાછળ. ઘોડામાં બેસી નમન સારી ગાડી ચલાવે છે શું તમે તો કેમ નમન સારી ગાડી ચલાવે. ઓલી સંગીતા ના તેડી આવ્યો, બે બેગ લઈને ત્રણ બેગ લઈને જાડી મોટી બેગ. હા તો નમન ગાડી સરસ ચલાવે છે. અમને બે લઈ ગયો તો ભાણવડ, મને ને ટીના. હું ને મનુ દીપક ખારે બેઠશું. ના એ હવે થઈ ગયું. નીરવે કીધું એટલે ખલાસ. હવે એમાં ચેન્જ ન થાય. ના એ ગોઠવાઈ ગયો હવે. કેપેસિટી પણ હા તો હા તો તમારી સાથે કોઈ બાઇક માં તમે રિક્ષામાં ના બેસી શકો. એમ પપ્પા ને હું નથી.
પપ્પાને આ સ્કૂટીમાં બેસાડવાનું. દીપક મામા પણ જાડા, તમે પણ હા. જાડા અને નાના પપ્પા પણ. કઈ જા ના અમે 3 બેન ના ફાવે, ત્રણ આ જે જાડા ના એક મિનિટ ઈ બે જણા વયા જાય અને ઓલી બે અમારી બે મોટી બાઈક છે ને ઈ પણ જાય. હા બરોબર. The next morning. About to land in भानगढ़। हम अभी उतरने वाले हैं भानगढ़ और उसके बाद आएगा मोरजन। 4 वागे આ એનર્જી વાળું બચ્ચું કોઈ જોયું છે? ઘોડામાં લઈ લે હોટ નવી ખાવ મત મામા સાથે બી મેં લઈ લીધો ભલે મને હાથ બાકી પડો રાજમાતા અને નાનાનું નામ રાજપિતા રાજમાતા અને રાજપિતા માર્ગી આવવાની હતી બરોબર ને? રાત્રે અમે 1:30 વાગ્યાની આની ઉતરવાની ફ્લાઇટ હતી. તો હવે આને અમારે છે ને ભરતજીયાજીને ને ટીનાબેનને બોલાવવાના હતા અમારે ઘરે. એને એ લોકોને નથી ખબર પાડવી, કોઈને નથી ખબર, કોઈને એટલે કોઈને, મને ને મારી અને મેઘના સિવાય કોઈને નથી ખબર કે આવવાની છે. તો હવે આ લોકોને બોલાવો કેવી રીતે અહીંયા? તો અમે કીધું અમારા બેનો ઝઘડો થઈ ગયો છે, તો અમે આ વહી જાય છે કે એવું કંઈક છે, તો તમારે આવવું પડશે. આ લોકો નીકળ્યા 10 વાગે રાત્રે, 10:30 વાગે ઘરેથી. આને ફોન કર્યો અને તો હું આવી એક મિનિટ, હા હવે તમારું કયો તો એ પછી મને ફોન કર્યો તમે આવો છો કે મેં હતા એકદમ નિમાણી થઈ તો કે કામ છે તો મેં શું કામ છે એ કે ફોન માં કેવાય એમ નથી ટીના બેન આવો તો આવો એમ કરીને ફોન મૂકી દીધો આ ફટકી ગઈ પૂરી થઈ ગયું પછી બે આગે બે ફોન કર્યો તો આનો બ્લોક કરી નાખ્યો નીરવ ઈ નહીં મમ્મી હવે મામા કન્ટિન્યુ ના, મમ્મી બરાબર બોલે છે આ બધું પોતાના ડાયલોગ નાખે છે મેં કીધું નીરવ જો શું થયું તો કે મને કઈ નથી ખબર મેં કીધું મેઘને વાત કરી તો કે ઈ તમે જાણો ને એમ કરો એમ કરીને ફોન એને મૂકી દીધો આના સુધી ખબર આ બે ઝઘડા કર્યો હશે આને કોઈ નહીં. મને એમ કે હાવ ઓલું કંઈક થયું હશે ને એટલે મને આને બોલાવી અને મેં કીધું મને બોલાવીને કરતા એને પપ્પાને બોલાવતી હશે તો મેં કીધું આ એમાં કંઈક થયું મેં કીધું એટલે હવે જાવું પડશે મેં કીધું ભરત તો અમે ગયા હા તો પછી હવે ગયા ને તો હવે આ લોકો ઘરે આવ્યા તો મારે ઘરે તો કઈ કેવું પડશે. મેં એમ ઘરે કીધું કે એના ઝઘડો થયો છે એટલે એ લોકો આવે. અચ્છા હવે ઘેરાડ ઝઘડો થયો ને હવે થઈ ગયો તો હવે આ લોકોનો આવવાનો ટાઈમ થઈ ગયો અને અમારો નીકળવાનો ટાઈમ થયો. તો મેં કીધું કે ટીનાબેન ને ભરતજીયાજી બોલીવુડ સ્ટેશન ઉપર આવે છે તો અમે લેવા જઈએ એટલે અમે બે નીકળી ગયા. અમે જે સિગ્નલ ઉપર પહોંચ્યા ત્યાં આ લોકો પહોંચ્યા ઘરે. અરે એકબીજાને જોઈ છે
તો આગે શું અરે મને એવું નહીં ખબર છે. અને અમને આ કર્યું છે તો અમે એ બધા ટીનાવીને બે સામે બેઠા તો આગે શું તો આગે શું? મેં કીધું આ બે વયા ગયા અને પછી પપ્પા કે નીરવી કે ના, 12 વાગે નહીં. મેં નીરવ થાય. મેં કીધું, તો પછી મારી છે ને પહોંચીને છે ને ભરતજીયાજીએ ફોન કર્યો. ફરી જાય પાછો. તો પછી છે ને ભરતજીયાજીએ ફોન કર્યો મેઘનાને. ક્યાં ત્યાં બાજુમાં મંદિરમાં આવ્યા છે હમણાં 10 મિનિટમાં આવ્યા છે કરીને ફોન બંધ કર્યો. પછી મમ્મીએ ફોન કર્યો કેમ છો કે આવીએ છીએ એમ કરી પછી ના, 12 મારો પડ્યો જ નહીં બે ફોન. ઈ કે ના, ઈ કે મેં કીધું આ આવ્યો ને બેઠા ને પછી એના મોઢા હું એને મોઢા હું એટલે મને શું થયું ખબર છે આ ઝઘડો થયો એટલે મેં મમ્મીને શું કીધું એની પથારી કર અને ભરત આવે છે ને તો ભરત હું અહીંથી કામે જાય અને આપણી દિવાળી આપણે અહીં કરવા દેવાની અને દિવાળી અહીં આપણે ઘરે કરે એ તો આગળના પ્લાન બનાવી રહ્યા હતા. ફોન આપજે મને હું એના વાત કરી લઈશ તારી ઘરે નહીં આવે 8 દિવસ જા. મારી ઘરે દિવાળી કરાવી દે એટલે મેં કીધું મારી ઘરે દીકરી છે મારી ઘરે દિવાળી અને ભરતને ત્યાંથી કામે કરવા અને મેઘના નું કીધું મેઘના આપણો ડબ્બો એને ત્યાંથી કરી દેવું ના તો અને એવું ભલે કહું જાય છું ત્યાંથી કામ. કે ટીના અહીંયા ના આવે અંધેરી જાય ઈ મને તો મગજમાં બેસતું નથી. બીજું પણ માર્કેટ નહોતી ખબર આ લોકો અહીંયા છે. હા માર્કેટ નહોતી ખબર કે આ લોકો પણ અહીંયા હા, બોલાવ્યા છે. અમે પછી- બીજા દિવસે સવારે બોલાવવાના હતા પણ મેઘનાએ કીધું કે એ પેલા એના મા બાપને ન મળે ને મા બાપને કેવું લાગે કે પેલા આવીને ન મળે તો એટલા માટે પછી આને બોલાવવા પડે. પછી આગળ તું કન્ટિન્યુ કરો શું થયું Plan. પછી આગળ પછી અમીષાને રસ્તામાંથી લીધી, વિધિને બોલાવી કે અમે છે ને બીજે આપણે ફરવા જઈએ છે કારમાં આખો રાત્રે આટો મારવા જઈએ છે એટલે તું આવ તો ઈ આવી ગઈ સીધી મુંબઈ તો એટલે આવી પછી આવ્યા પછી એને પછી અમે સીધા એરપોર્ટ ગયા. એરપોર્ટ પર આને પણ નહોતી ખબર. પહેલા હું મળ્યો એને આને પછી હું એને ધીરે ધીરે બારે લઈ ગયો અને પછી ત્યાં બધા ઉભા હતા ત્યાં એને પછી ઊભી રાખીને એકદમ ઓલી શોક થઈ ગઈ ત્યારે જેમ ગોટું જેવું આને સરપ્રાઈઝ આપી આને પછી ઘરે આરતીની થાળી ને એ બધી તૈયાર રાખી હતી, પાણી ને એ બધું. આને બારે ઊભી રાખી પછી ટીનાબેન ને ઉઠાવ્યા ને ત્યાં ઉભા રાખ્યા અને પછી બેને આમને સામને મેં કર્યા આને ખબર કે આ ક્યાંથી આવી જાય બે લાડુ પડી એને ખબર હતી કાંઈ? અઢી 3 વાગે 4 વાગ્યા ના પછી છે ને આ કે મેં કીધું મેં નીરવ ક્યાં તો તમને લેવા આવ્યો છે નીરવ તો ના ના કેમ ને લેવા તો અમે તો રિક્ષા કરીને ના રે ના લેવા આવ્યો ને તો કે ના ના હમ ખાઓ ને આમ ખાઓ ને કે આવ્યો જ નથી. અમને બનાવટ કરીને હું ગયો કે હું લેવા જાઉં છું આ ટીના ને ભરત ને સ્ટેશન પછી ઉપર મેં જોઈ ગાડી તો નથી આવી. મેં કીધું અમે ગાડી બાઈક ઉપર ભરત લેવા ફોન કરે ભરતે ફોન કર્યો તો કે અમે અહીંયા જ છીએ કે હમણાં આવીએ છીએ કે થોડીક વારમાં કે ને પછી મેં જ્યારે ફોન કર્યો તો 2 જણા પડે જ નહીં તો મેં કીધું એને કે માર્ગી આવે છે મને તો તરત આવડી ગયો પેલા જ પૂછ્યો તો ઊંધો વળી જાય હા શું આવતું હતું તે પાછળ પેન્ટ ને ટી-શર્ટ ને ઉપર કાકા પાછો મેં કીધું આ કા પહેર્યું મેં કીધું તે તો કે ઉપર હતો ને તો ઉપર પહેરી લીધું છે. અમારું આખું પ્લાન છે ને શું પોકેટી ને મે થી ચાલુ હતો. ત્યાં આની ટિકિટ આવવાની છે ને મે માં લીધી હતી. એના પછી અહીંયા આવવાની અણિયાનો પ્લાન થયો, એના પછી સાસરનો પ્લાન થયો એટલે જુલાઈ સુધીમાં બધું જ ક્લિયર હતું, બધું બુકિંગ થઈને બધું. એના માટે આવ્યા છે. નહીં તો આવ્યા. કોઈને કીધું નથી, અમને નથી કીધું. આવ્યા. બે દી પહેલા જાય
બરાબર.